टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ દુનિયા ઠગબાજોની છે। સામાન્ય માણસને જે વસ્તુ મેળવવામાં મુશ્કેલીનો પહાડ વિંધવો પડે તે જ વસ્તુ ઠગબાજોને ઘરે બેઠા મળી જાય। રૂપિયા ફેંકો એટલે તરત જ તમાશો પણ શરૂ થઈ જાય। જો સામાન્ય માણસ તરીકે તમે પાસપોર્ટ કઢાવવા જાઓ તો તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે। નાનકડી સ્પેલિંગ ભૂલ હોય તો પણ પાસપોર્ટ કેન્દ્રના અધિકારીઓ ચલાવી લેતા નથી। તમે કોઈ ગુનામાં સંડોવાયેલા છો તો તેની ખાતરી કરવા માટે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે। પરંતુ બાંગ્લાદેશીઓના પાસપોર્ટ માટે નિયમો નેવે મૂકી દેવાયા હોવાનો એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। બાંગ્લાદેશીઓના 500થી વધારે પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। આ તપાસ દરમિયાન 3 પાસપોર્ટ બોગસ દસ્તાવેજોના આધારે બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। બોગસ પાસપોર્ટ સાથે એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી, જ્યારે બીજા 4 શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી। તપાસ દરમિયાન નકલી પાસપોર્ટ બનાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું તેવી શક્યતા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે મહિલાની ધરપકડ કરી છે તેનું નામ ઝોયા ઉર્ફે ઝરણા અખ્તર મોહમ્મદ શેખ છે। તે પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી હતી અને ત્યારબાદ જુહાપુરામાં રહેતી હતી। આ મહિલાએ નકલી દસ્તાવેજોના આધારે કેવી રીતે અસલી પાસપોર્ટ મેળવ્યો તે અમે તમને જણાવીશું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેની જે કરમ કુંડળી કાઢી છે તે જાણવી જરૂરી છે। આ મહિલા મૂળ બાંગ્લાદેશના ઢાકાની વતની છે। તે 2016થી અમદાવાદમાં વસવાટ કરે છે। અમદાવાદમાં વસવાટ દરમિયાન તેણે પોતાના સંપર્કમાં આવનાર દરેકને એ પ્રસ્થાપિત કર્યું કે તે ભારતીય નાગરિક છે। તે બધાને એમ કહેતી હતી કે તેનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયેલો છે, પરંતુ કૌટુંબિક સમસ્યાના કારણે એ મુંબઈમાં માતા પિતા સાથે રહેતી હતી અને પછી પાછી ઉત્તર પ્રદેશ ગઈ હતી। ત્યારબાદ 2016માં અમદાવાદના નારોલ વિસ્તારમાં વસવાટ કર્યો હતો। હવે અહીં એ પણ સમજવું જરૂરી છે કે આ મહિલા બાંગ્લાદેશી હોવાની ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે ખરાઈ કરી, તો તેના માટે ક્રાઇમ બ્રાન્ચે તેના ઘરે જઈને તપાસ કરતા ફોનમાંથી તેનો ભાઈ બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા મળી આવ્યા હતા। એટલું જ નહીં, તેના ઘરેથી બાંગ્લાદેશ અને સાઉદી અરબનું ચલણ પણ મળી આવ્યું। તપાસમાં એ પણ સામે આવ્યું કે આ મહિલા 3 વર્ષ જેટલું મુંબઈમાં રોકાઈ હતી અને ત્યારબાદ અમદાવાદ આવી હતી। તેણે પાસપોર્ટ માટે અમદાવાદના જે સરનામા આપ્યા હતા એમાં અવારનવાર મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાડા કરારથી ત્યાંના રહેવાસી હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું। શરૂઆતમાં પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન બાંગ્લાદેશી મહિલા ઉલ્લેખ કરાયેલો સરનામા પર પણ નહોતા મળી આવ્યા, જેથી તે સમયે સ્થાનિક પોલીસે નકારાત્મક અભિગમ આપ્યો હતો। પરંતુ ત્યારબાદ મહિલાએ બીજી વખત અરજી કરીને પાસપોર્ટ કઢાવ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે બાંગ્લાદેશી ઝોયા ભારતીય પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ પણ કરી ચૂકી છે। ભારતીય પાસપોર્ટના આધારે તેણે સાઉદી અરેબિયા અને બીજા કેટલાક દેશોમાં પ્રવાસ કર્યો હોવાનો પણ ખુલાસો છે। સાઉદી અરેબિયામાં તેણે 9થી 10 મહિના નોકરી પણ કરી હતી અને સાઉદી અરેબિયામાં તેનો માલિક પાકિસ્તાની હતો, જેથી પોલીસ આ દિશામાં મહિલાની પૂછપરછ પણ કરી રહી છે। આ ઉપરાંત મહિલા 3 વખત પોતાના વતન બાંગ્લાદેશ પણ જઈ આવી છે। તે અમદાવાદ આવી ત્યારે તેની પાસે પાસપોર્ટ ન હતો, કારણ કે તેની પાસે કોઈ દસ્તાવેજ ન હતા। જોકે 2017માં કારખાનામાં કામ કરતા યુનુસ નામના વ્યક્તિએ તેને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે યુનુસ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે તે 2008-18માં મૃત્યુ પામ્યો હતો। આ મહિલાએ પોતાનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હોવાનું પ્રમાણપત્ર પણ મહારાષ્ટ્રના અમરાવતીથી મેળવ્યું હતું। તેની તપાસ પણ અત્યારે ચાલી રહી છે। મહિલાનું આ પ્રમાણપત્ર પણ નકલી દસ્તાવેજોના આધારે અસલી છે, કારણ કે ઉત્તર પ્રદેશ સરકારની વેબસાઇટ ઉપર પણ આ પ્રમાણપત્ર ઉપલબ્ધ છે। ચોંકાવનારી વાત એ છે કે મહિલાએ સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને જુહાપુરાના એક રહેવાસી સાથે મિત્રતા કેળવી હતી અને તેની સાથે લગ્ન પણ કર્યા અને બંનેને એક સંતાન પણ છે, જેની સાથે લગ્ન કર્યા છે તે પણ
ખ્યાલ ન હતો કે આ મહિલા બાંગ્લાદેશી છે. પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે પણ ધ્રાસકો લાગ્યો હતો. જો કે સંતાન હાલ તેના પિતા પાસે છે. ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં આ મહિલાની દેશ વિરોધી પ્રવૃત્તિ સામે નથી આવી, પરંતુ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કસ્ટડીમાં મોકલાશે. મહિલાને જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે તેમાંથી પસાર થવું પડશે અને કેસ પૂર્ણ થયા બાદ જ ડિપોર્ટેશનની કામગીરી કરાશે. જો કે આખી ઘટનામાં સૌથી મોટી ચૂક પાસપોર્ટ પોલીસ વેરિફિકેશન, આધાર કાર્ડ કાઢી આપનાર અને પાસપોર્ટ કાઢી આપનાર પાસપોર્ટ કેન્દ્રના અધિકારીની છે. જો આધાર કાર્ડ નકલી હતો તો પાસપોર્ટ કેવી રીતે નીકળ્યો? પોલીસે નકારાત્મક અભિગમ આપ્યો હતો તો પણ કેવી રીતે નીકળ્યો પાસપોર્ટ? કારણ કે તમે કોઈ પણ પાસપોર્ટ કઢાવવાનો હોય, તમે કે હું કોઈ પાસપોર્ટ કઢાવવા જઈએ ત્યારે પોલીસ વેરિફિકેશન ખૂબ જરૂરી છે. તો પછી પોલીસે આમાં થાપ કેવી રીતે ખાધી? શું પોલીસની ભૂલ હતી કે પાસપોર્ટ કેન્દ્રના અધિકારીઓની ભૂલ હતી? સવાલ અનેક છે, કારણ કે પાસપોર્ટ કેન્દ્રમાં તમે ગયા હો તો તમને ખ્યાલ હશે કે એક નાની અમથી ભૂલ, જો સ્પેલિંગની અંદર એક એ વધારે હોય તો તમારો જે દસ્તાવેજ હોય તે તેને રદ ગણી દેવામાં આવે છે. એક આદો ડોક્યુમેન્ટ ન હોય તો તમને ઘર ભેગા કરી દેવામાં આવે છે અને બીજી એપોઇન્ટમેન્ટ તમારે લેવી પડે છે. પણ કોની ભૂલના આધારે નકલી દસ્તાવેજોની અસલી પાસપોર્ટ બની ગયો તે પણ એક સૌથી મોટો સવાલ. ભવિષ્યમાં મહિલાની કોઈ આતંકી સાથે લિંક નીકળશે તો જવાબદાર કોણ? આ સૌથી મોટી એક ભૂલ ગણો તો ભૂલ અને બેદરકારી ગણો તો બેદરકારી, કારણ કે પાસપોર્ટ એ તમારો સૌથી મોટો દસ્તાવેજ હોય છે. નકલી દસ્તાવેજોના આધારે બીજા 2 પાસપોર્ટ કેવી રીતે નીકળી ગયા? શું આ પાસપોર્ટ અધિકારીઓના આ વાત ધ્યાને નહીં આવી હોય? નકલી દસ્તાવેજો અથવા તો નકલી પાસપોર્ટ અથવા તો જેટલા પણ ડોક્યુમેન્ટ હતા એને શું પકડવામાં આવશે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે રાષ્ટ્રની સુરક્ષામાં આ મોટી ચૂક છે. જો આવી જ રીતે લોકો ભારતનો પાસપોર્ટ મેળવીને બીજા દેશોમાં મોટા કાંડ કરશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? તે પણ એક મોટો પ્રશ્ન છે. ક્રાઇમ બ્રાન્ચે આ મહિલાને શોધી કાઢી તે સરાહનીય કામ છે, પણ પાસપોર્ટ વેરિફિકેશનમાં ચૂક થઈ તે પણ એક હકીકત છે. હવે આગામી સમયમાં આ મહિલાની તપાસ દરમિયાન કયા પ્રકારના ખુલાસા થાય છે તે જોવું રહેશે, કારણ કે આ વાત રાષ્ટ્રના હિતની છે, રાષ્ટ્રની સુરક્ષાની છે. કારણ કે તમે જુઓ, ફરી એક વખતે કહીશ કે કોઈ પણ ડોક્યુમેન્ટ એક આદું મિસ થઈ જાય અથવા તો એની ઝેરોક્સ ના હોય અથવા તો તેની ઓરિજિનલ કોપી ન હોય તો પાસપોર્ટ અધિકારી તમને એમ કહી દે કે આ વખતે નહીં થાય, તમારે ફરીથી નવી એપોઇન્ટમેન્ટ લેવી પડશે, એ દિવસે તમે આવજો. પોલીસ સ્ટેશનની અંદર એટલા માટે જવાનું હોય કે તમારી પર કોઈ ગુનાહિત ઇતિહાસ તમારો રહ્યો નથી અથવા તો એ દિશામાં પણ તપાસ થાય. આ સાથે આ તમામ એવા પુરાવાઓ છે જેને ક્રોસ વેરિફિકેશન કર્યા પછી જ પાસપોર્ટ નીકળતા હોય છે. તો પછી આ 3 પાસપોર્ટ કોની રહેમ નજર હેઠળ નીકળ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે.